નમસ્કાર મિત્રો, હું છું હાસ્ય કલાકાર નવસાદ કોટડિયા અને હાસ્યની વાતો સાથે આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. સાહેબ, સો દર્દ छिपे है सीने में, સો દર્દ छिपे है सीने में, મગર અલગ ही મજા હે હસકર જીને में. કોઈએ બહુ સારું કીધું છે. હસતા હસતા જીવવાની મજા કંઈક અલગ છે સાહેબ, આનંદ કરવાની મજા કંઈક અલગ છે. હમણાં એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો. હવે કાર્યક્રમની અંદર તો શું છે, અમારે કલાકારો વધારે હારે બેઠા હોય, એમાં અમારી હારે કલાકારો 3-4 કલાકારો બેઠા હોય, એમાં એક કલાકારની રજૂઆત ચાલુ હતી. એટલે અમે 2 જ કલાકારો હતા. એ કલાકારની રજૂઆત ચાલુ હતી, હું બાજુમાં બેઠો હતો ને એક ભાઈ સંચાલન કરતા હતા. એટલે પહેલાં કલાકારની રજૂઆત પૂરી થઈ, એનો કાર્યક્રમ પૂરો થયો એટલે સંચાલકે જાહેરાત કરી કે આપણી વચ્ચે હવે 2 નંબરના કલાકાર છે, નવસાદભાઈ કોટડિયા, એને સાંભળવા. મેં કીધું એ ભાઈ 2 નંબરના ન કહેવાય, કીધું બીજા નંબરના કહેવાય. હું 2 નંબરનો નથી કીધું. બોલવાની મજા છે ભાઈ. હમણાં એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો ને ભાઈ, તો કાર્યક્રમની અંદર નકરી મેં જનાવરની જ વાતું કરી. કાગડાની ને કૂતરાની ને પંખીની ને ગધેડાની ને ભૂંડડાની નકરા મને જનાવરની ને પંખીડાની જનાવરની જ વાતું યાદ આવે. નકરી એવી વાતું જ મેં કરી. તો હા, મેં 2-3 જણા બેઠા હતા, એમાંથી એક જણો ઊભો થયો. મને કે હું મંડાણા છો તમે, અડધી કલાકથી નકરી જનાવરની જ વાતું કરો છો કે બીજું કાંઈ આવડે છે કે નહીં? પછી મેં એને સામું જોઈને મેં કીધું, મેં કીધું ભાઈ તમને જોઉં છું ને તો મને એવું જ યાદ આવે છે. તમારા મોઢા જોઈને મારે બોલવાનું, એટલે તમને જોઉં એટલે મને એવું જ યાદ આવે છે. આમાં કેવો વર્ગ સામે બેઠો એની ઉપર આધાર છે ભાઈ. આનંદ કરવા માટે બેઠા છે, અમુક પરીક્ષા લેવા માટે બેઠા હોય ભાઈ. કલાકારની રોજ પરીક્ષા હોય. અમુક પરીક્ષા લેવા માટે બેઠા હોય, અમુક આનંદ કરવા માટે બેઠા હોય, અમુક હસવા માટે બેઠા હોય, અમુક ક્યાંક સારી વાત જાણવા માટે બેઠા હોય. એ પ્રકારના ઓડિયન્સમાં માણસો બેઠા હોય, બરાબર. અમુક દાંત કાઢે, અમુક ન કાઢે, બધું અલગ અલગ હોય. એક જગ્યાએ મારો કાર્યક્રમ પૂરો થયો ને, એક બેન આવ્યા. મન કે આ સિવાય તમે શું કરો છો? મેં કીધું કાંઈ નહીં, આરામ. મન કે એમ? મેં કીધું હા આરામ. મેં કીધું પ્રોગ્રામ પૂરો થઈ જાય એટલે ઘરે જાઓ, પછી મેં આરામ કરું, નવી સ્ક્રિપ્ટ લખું અને ઘરે ને ઘરે હોઉં. મને કે બહાર ક્યાંય? મેં કીધું કાંઈ, મારે ઓફિસ કે કાંઈ નથી, ઘરે ને ઘરે હોઉં. મને કે આખો દી ઘરે હો? મેં કીધું હા. તો મને કે ઘરે હો તો શું કરો? મેં બસ ઘરે આરામ કરું. અરે મને કે એમ નહીં, ઘરે હો તો પછી ઘરવાળીને કે તમે ઘરકામમાં મદદ કરાવો છો? મેં કીધું નહીં. અરે મને કે લે, તમે આખો દી ઘરે હો ને એટલી મોટી મોટી વાતો કરો છો અને તમારી ઘરવાળીને તમે ઘરકામમાં મદદ નથી કરાવતા કે તમારી જેવો તો મેં કોઈ માણસ ન જોયો કે તમે કેવા માણસ છો? મેં કીધું બેન, ગરમ થાવમાં શાંતિ રાખો. મને કે હું ગરમ થાવમાં? તમે તમારી ઘરવાળીને મદદ નથી કરાવતા? મેં કીધું બેન શાંતિ રાખો, મારી ઘરવાળી મને કામમાં મદદ કરાવે છે. તમે પહેલાં આખી વાત સમજો કીધું, પછી તમે ગરમ થાવ. 2 મહિના ગરમ થાવ. બરાબર. હમણાં તમારી સોસાયટીમાં મેમ્બરો છો, લુંબે ઝૂંબે ભાઈ, પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ચેરમેન ને ખજાનચી, લુંબે ઝૂંબે લાંબુ લિસ્ટ છે આખું. હમણાં તો હું પ્રોગ્રામમાંથી આવીને ઘરે આવીને સૂતો હતો ને, તમારો ડોરબેલ વગાડ્યો. ડોરબેલ વગાડ્યો ને તમારી ઘરવાળી ગઈ. કોણ છે? તો ઓલા કે સોસાયટીના બધા મેમ્બરો ને ઉપપ્રમુખ ને પ્રમુખ ને બધા છે. એ કે શું કામ છે? એ કે નવસાદભાઈ અરે વાત કરવી છે. તમારી ઘરવાળી કે તમે લોકો કેટલા જણા છો? ઓલા કે અમે 7 જણા છીએ. તો કે અંદરો અંદર વાત કરી લ્યો, એમાં નવસાદનું શું કામ છે? હમણાં બાઘો છે ને, તૈયાર થઈને સવારમાં નવા કપડાં પહેર્યા ને, સૂટ ને બૂટ ને ભાઈ, ઇન્શર્ટ બિન્શર્ટ ને 150 રૂપિયાવાળા બૂટ ને 50 રૂપિયાવાળો પટ્ટો ને ટકાટક થઈને જતો હતો. ત્યાં એની ઘરવાળી બોલી કે જાનું કઈ બાજુ? આમ બોલો, જાનું કઈ બાજુ? ત્યાં તો ભાઈ બાઘો પાણી થઈ ગયો કે આમ જોઈ કે આજે આટલા વર્ષે કે તું મને આજે જાનું બોલી કે તું મને જાનું બોલી નહીં, કે મારું દિલ ભરાઈ ગયું કે આજ તે મને જાનું કીધું કેમ? કે આજ તે મને જાન કેમ કીધું? કે તે આજ તે મને જાન કીધું એનું કારણ હું? ત્યારે એને ઘરવાળી બોલી કે જાનવર લાંબુ થાય ને એટલે જાનથી પતાવી દીધું. કે હા. બાઘો કે રાણી તું મારી ફિકર કરમાય. કે રાણી તને તો ખબર છે ખાવાના ટાઈમે તું આવી જ જાઉં છું, મારે ઓટા ભાંગવા સિવાય કંઈ ધંધો નથી. રાણી તું ખાવાનું બનાય, હમણાં હું આવું છું. એની ઘરવાળી કે ઓહો, એટલા વર્ષે યાદ તમે મને રાણી કીધું? બાઘો કે નોકરાણી લાંબુ થાય કે એટલે રાણી કીધું છે. બોલો. મારી બાજુમાં એક પતિ પત્ની રહે, હંસાબેન ને રમેશભાઈ. પતિ પત્ની બે રહે, હંસાબેન અને રમેશભાઈ. તો હમણાં બરાબર રાતે 2 વાગે મારું ઘર ખખડાયું, ઢક 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 ઢક. તો મેં કીધું કોણ છે? મને કે હંસાબેન, રમેશભાઈ, સાવણીવાળા. મેં કીધું કોણ? મને કે હંસાબેન, રમેશભાઈ, સાવણીવાળા. એટલું બધું જોરથી બોલ્યું ને આજુબાજુ વાળા જાગી ગયા. પછી મેં દરવાજો ખોલ્યો.
તો હંસાબેન મને કે આને સમજાવો કે મારા ઘરવાળાને કે મારી યારે માથાકૂટ કરે છે કે મારો કાંઈ વાંક નથી કે એમ કરીને બેન મીંડ્યા કહેવા કાંઈ વાંક નથી કે મેં એને ખાલી એટલું કીધું કે ઊભા થઈને લાઇટ બંધ કરી દો અને એમાં કે મારી યારે મીંડ્યા મગજમારી કરવાય કે હું આખો દી ઘરમાં કામ કરું એક લાઇટ બંધ ન કરી ગઈ. મેં કીધું હંસાબેન તમારી વાત સાચી છે. રમેશભાઈ કે સાચી કરોમાં કે પહેલાં મારી વાત સાંભળો કે હું થાક્યો પાક્યો આવ્યો હોય કે માંડજી લાંબો વાહો કર્યો હોય ત્યાં મને કે લાઇટ બંધ કરી દો ને પડદો બંધ કરી દો ને અંધારું કરી દો ને કે એને ખબર નથી પડતી. મેં તો રમેશભાઈ તમારી વાત સાચી છે. ત્યાં મારી ઘરવાળી મારો શર્ટ ખેંચો મને કે હું મંડાણા છો. રમેશભાઈને કહો છો તારી વાત સાચી છે, હંસાબેનને કહો તારી વાત સાચી, તમારે હું લેવા દેવા આ રીતના બે છે હુઈ જાઉં ને સાનો મુના. મેં તો તારી વાત સાચી છે. તારી વાત સાચી છે કીધું હુઈ જવાય હો. હંસાબેન ને રમેશભાઈ વૈયા ગયા પછી અઘરું છે ભાઈ. એક બેન તો એવું બકબક કરે એવું બકબક કરે એવું બકબક કરે એવું બકબક આખો દી નકરું બકબક જ કર્યા કરે. એનો ઘરવાળો કંટાળી ગયો ગમે એ વાતમાં નકરું બકબક 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 કર્યા કરે. કે આ હાબુ અહીં ન મુકાય તો હાબુ બાથરૂમમાં ન હોય તો ફ્રીજમાં મૂકવા જાઓ. હાબુ અહીં ન મુકાય ને ફલાણું અહીં ન મુકાય ને કોલગેટ અહીં ન મુકાય ને આ અહીં ન મુકાય ને ટુવાલે કે શેટીમાં ન નખાય ને એવું આમ ટોક 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 નકરું બકબક બકબક કર્યા જ કરે નકરું બકબક કર્યા જ કરે. અને એક દીના ઘરવાળાનો મગજ લ્યો કે હવે છે ને તારું બકબક બંધ કરી દેજો કે નહીં તો તારો જીભડો છે ને ખેંચી નાખી છે. હા આ તારી જીભ છે ને ખેંચી નાખી કે એની ઘરવાળી બોલવાનું બંધ જ કરી દીધું. હાવ મૌન વ્રત લઈ લીધું. બોલો બોલી બીજી કે 15 દી સુધી આવેલું અવાજ જ નહીં હો મોટામાંથી. હાવ બંધ. આમ જો ફેવિકિક મારી દીધી હોય એમ ખાલી ખાવા ટાણે જ મોઢું ખોલે બાકી બંધ. ખાવા ટાણે ખોલીને પાછું બંધ બાકી કાંઈ બોલવાનું જ નહીં. બોલો અને 15 દી છે ને એક દી આ ભાઈ છે ને બરાબર ખરો તડકો બપોરના 2 વાગ્યા હતા ને મીણબત્તી કરી અને ફળિયામાં મીણબત્તી લઈને આમાં આટા મારતો હતો. એની ઘરવાળી કે પણ હું ગોતો છો? ઓલો કે જડી ગયું કે હું ગોતતા હતા કે તારી જીભ 15 દીતા ક્યાં ગઈ હતી કે જડી ગઈ કે. બોલો હમણાં ઓલો મમરો છે મારો ભાઈ બની મમરો ચીપકું એ ચીપકતો જ હોય. મમરો ચીપકું નામ છે એનું. તો એ મમરો ચીપકું છે ને મને કહે કે હમણાં છે ને કે મારી ઘરવાળીને બીવરાવ હાટું થઈ કે મેળામાંથી હું છે ને કે ઓલી પ્લાસ્ટિકની ચીપકલી નથી આવતી પ્લાસ્ટિકની ચીપકલી રબરની આવે ખબર છે ચીપકલી આમ કહીને આમ કરો ચોટી જાય દિવાલમાં એવી ચીપકલી લઈ આવી હોય કે મારી ઘરવાળીને બીવરાવ હાટું. અને કે હું ચીપકલી લઈને ઘરે આવતો હતો ને ત્યાં મારી ઘરવાળી હાસો સાપ પકડીને જંગલમાં મૂકવા જતી. પછી કે મેં ચીપકલી નાખી દીધી છે. હા તો અઘરું છે ભાઈ. હમણાં તો આ લખાની ઘરવાળી લખાની કહે કે આપણે મકાન ફેરવી નાખવું છે કે આજુબાજુવાળું બાંધે છે. લખો કે હવે તું જોતો ખરી આ ચોથું મકાન ફેરવું આપણે કે કોઈ આપણને મકાન નથી દેતું કે આ ચોથું મકાન ફેરવું અને હજી તું કહેશો મકાન ફેરવી નાખું છું કે ન્યાય તારી યાર આજુબાજુવાળી બાંધતી હતી કે અહીંયા તું એમ કહેશો આજુબાજુવાળી બાંધે. લખાની ઓકે તો હું ખોટું બોલું છું કે આજુબાજુવાળી મારું મોઢું જોવે ને અને બાંધવાનું ચાલુ કરી દે મારું મોઢું જોવે ને બાંધવાનું ચાલુ કરી દે. લખો કે પણ તારું મોઢું જ એવું છે તારું મોઢું જ એવું છે જોવે ને એટલે ગમે એને બાંધવાનું મન થાય છે. હમણાં બાગાની ઘરવાળી બાગાને કહેતી હતી કે આ મોબાઈલ જોઈને કે છે ને મારું માથું ભારે થઈ ગયું. મોબાઈલ જોઈને મારું માથું ભારે થઈ ગયું. બાગો કે હવે થોડીક આમ જો શરમ કર તું પહેલેથી જ માથા ભારે છો. મોબાઈલનો વાંક કામ કાઢશો અઘરું છે ભાઈ. હમણાં બાઘો મને કહેતો હતો મને કે જો મોબાઈલ આવ્યા એટલે ઘડિયાળ ગઈ પણ મેં તો પહેરી છે. મોબાઈલ આવ્યા એટલે ઘડિયાળ ગઈ, મોબાઈલ આવ્યા એટલે કેમેરા ગયા, મોબાઈલ આવ્યા ટપાલ ગઈ, મોબાઈલ આવ્યા અલાર્મ ગયા, મોબાઈલ આવ્યા ઓલા ડબલા ફોન ગયા. મને કે મોબાઈલ આવ્યા પછી કેટલી વસ્તુ ગઈ તમને ખબર? કેલ્ક્યુલેટર ગયા. પછી મેં એને કીધું મેં તો મોબાઈલ જો તારી ઘરવાળીના હાથમાં આવે તો તું જા. મોબાઈલ ઘરવાળીના હાથમાં આવે તો ભૂખા નીકળી જાય. ગુરુ છે ભાઈ. હમણાં બાઘો મને કહેતો હતો મારે કે 3 હાડું છે કે 3 હાડુએ મને બ્લોક કર્યો. મેં તો હું વાત કરી મને કે હા મારા 3 હાડું છે 3 હાડુએ મને બ્લોક કર્યો. પણ મેં કીધું હોય નહીં મને કે કર્યો. પણ મેં કીધું કેવી રીતના કર્યો? અરે મને કે મારો મોટો હાડું છે ને કે એણે કે સ્ટેટસની અંદર રાખ્યું કે હું રાખ્યું સ્ટેટસની અંદર રાખ્યું કે નિયત સાચી હોવી જોઈએ. નિયત ફોટા તો બધાને હારા જ આવે કે એટલે કે મેં કોમેન્ટ કરી તારો ફોટો કેમ નથી હારો આવતો. એણે મને બ્લોક કરી દીધો છે. પછી કે મારો એમથી નાનો હાડુભાઈ છે ને કે એણે છે ને એની ઘરવાળીનો ફોટો મૂક્યો અને નીચે લખ્યું કે મારી પત્ની મને બહુ પ્રેમ કરે છે. તો કે મેં કોમેન્ટ કરી એ તો મને કરે છે પણ તને ખબર નથી. એણે મને બ્લોક કર્યો છે. તમે તો આ ત્રીજાએ કામ બ્લોક કર્યો? અરે મને કે ત્રીજાની વાત જ જવા દો હોય કે ત્રીજાએથી કે છે ને ટકો કરાવ્યો. પછી કે બંધ ગળાનું આમ ઓલું આવે ને ટી-શર્ટ બંધ ગળાનું ટી-શર્ટ પહેર્યું બ્લેક કલરનું અને ફોટો પાડી સેલ્ફી અને સ્ટેટસમાં મૂકીને લખ્યું નીચે હું કેવો લાગો છું. એટલે પછી મેં લખ્યું કે તું એવો લાગશો
કે ફાટેલા મોજામાંથી અંગૂઠો બહાર નીકળ્યો હોય ને એવો લાગશે. એણે મને બ્લોક કરી દીધો છે. હમણાં બાઘો મને કહેતો હતો, મને કે મને વિચાર આવે ભાગી જાઓ. મને વિચાર આવે કે ભાગી જાઓ. તો મેં કીધું ભાગી જવાય, પણ મને કે હગાઈ એવા છે, ગોતવા કોણ આવશે? હમણાં બાઘો બેઠો બેઠો માથું ખંજોતો હતો. મેં શું થયું? અરે મને કે એક વિચાર આવે છે. તો મેં કીધું શું વિચાર આવ્યો? અરે મને કે આવ્યો તો, પણ મગજ ખાલી જોયો ને તો પાછો વયો ગયો. મગજ જ ખાલી છે કે હકીકતમાં અઘરું છે ભાઈ. હમણાં બાઘો એની ઘરવાળી કહેતો હતો કે મેં આ દુનિયાનો સૌથી મૂર્ખો માણસ જોયો છે, દુનિયાનો સૌથી મૂર્ખો માણસ જોયો. એની ઘરવાળી કે તને મેં કેટલી વાર કીધું છે કે અરીસામાં જોમાં, અરીસામાં જોમાં. પોતે હવારમાં મોઢું જોઈએ બરાબર. હમણાં તો બાઘાએ દાઢી વધારી હો, એવી દાઢી વધારી ને, એટલી બધી દાઢી વધારી. એની ઘરવાળી કે દાઢી કરાવી નાખો, પણ બાઘુ કરાવે ને શું કામ ખબર? મૂળ બાજુમાં ઓલા નમો ભાભી રે ને એણે કીધું કે તમને દાઢીમાં બહુ ક્યુટ લાગો છો. અને પછી જાણે દાઢી વધારી છે, અંદર ટોલા પડી ગયા હો. એટલી બધી દાઢી વધારી ને મોટી જબર. એની ઘરવાળી કે હવે દાઢી કરાવો. મૂળ ઓલે બાજુવાળા ભાભીએ કીધેલું કે તમે દાઢીમાં બહુ સરસ લાગો છો. એટલે આ કંઈ કરાવવાનું નામ લેમાં એમાં બરાબર એક જગ્યાએ લગ્ન આવ્યા એટલે દાઢી કરાવવા જવું પડે. બાઘો ગયો દાઢી કરાવવા. દાઢી કરાવીને ઘરે આવ્યો ને એની ઘરવાળી કે વાહ તમે તો ભૂતમાંથી અદ્ભુત થઈ ગયા. ભૂતમાંથી અદ્ભુત થઈ ગયા છે બોલ. અને પછી લગ્નમાં ગયો બાઘો. હવે લગ્નમાં ગયા ને બાઘોની એની ઘરવાળી બે તેને ટ્રેનમાં જવાનું હતું. તો રેલવે સ્ટેશન આવ્યા, ટ્રેનની ટિકિટ લીધી. અમદાવાદ જવાનું હતું, સુરતથી અમદાવાદ જવાનું હતું. ટ્રેનની ટિકિટ લઈને રેલવે સ્ટેશન આવ્યા એટલે તો જાહેરાત થઈ અમદાવાદ તરફ જવાવાળી ગુજરાત મેલ થોડી વારમાં પ્લેટફોર્મ ઉપર આવશે. અને જેવી ગુજરાત મેલ આવી એટલે બાઘો દોડીને ચડી ગયો. એની ઘરવાળીને કે ગુજરાત ફિમેલ આવે તો તું ચડી જજે. આ મેલ છે કે ફિમેલ આવે તો તું આવજે. બાઘાને એક ભાઈએ પૂછ્યું કે માછલી ગઈ પાણીમાં છબક છબક, આનું ઇંગ્લિશ કરવું હોય તો? બાઘો કે હું? કે માછલી ગઈ પાણીમાં છબક છબક, આનું ઇંગ્લિશ કરવું હોય તો? બાઘો કે માછલી ગઈ પાણીમાં છબક છબક. એને આવું કર્યું બોલો, ગુરુ છે ભાઈ. એમાં બાઘો લગ્નમાં ગયો ને અમદાવાદ. હવે બરાબર ત્યાં લગ્નની અંદર તમને ખબર છે ને, ત્યાં તો ઓલા હવારના પોરમાં એમ કે વરઘોડો નીકળે એટલે બરાબર ત્યાં કોઈ ફટાકડો ફોડ્યો છે અને વર બગીમાં બેઠો હતો. એ બધાને સામું આમ નાળી હાથમાં હોય ને, સાફો માથે હોય ને, આમ જોતો હોય બધાને સામું, અને બધા એની સામું જોતા હોય. આમાં દ્રશ્ય આવું જ હોય. એમાં બરાબર કોકે ફટાકડો ફોડ્યો, આમ મોટો જબર ફટાકડો ફોડ્યો ને, એમાં ત્યાંથી તીખારો ઉડીને કોટ ઉપર આવ્યો હતો. કોટ એટલો હળગી ગયો, અહીંથી આમાં ફાંકું પડી ગયું. તો હવે કંઈ એવો કોટ થોડો પહેરાય, ફાટી ગયેલો. તો પછી વરાજાએ આ બાઘો પાછો એની રણવર હતો. તો બાઘો કે ઉપાધિ કરીમાં મારી પાસે એક એક્સ્ટ્રા કોટ પહેર્યો છે. કે નવસાદભાઈ રેકોર્ડિંગ કરે ને તો એની પાસે હું લઈ આવ્યો છે કે. તો બાઘાએ વળી કોટ કાઢીને વરાજાને દીધો અને વરાજાએ પહેરી લીધો. પછી વરાજાની બધા ત્યાં બરાબર જ્યાં જાન લઈને જવાના હતા ત્યાં ગયા, ત્યાં ઉતારો આપ્યો હતો મેળી ઉપર. અને બાઘો નીચે બેઠો બેઠો બીડી પીતો હતો. ત્યાં એક ભાઈ એવા કે વરાજો ક્યાં છે? કે આ મેળી ઉપર બેઠો મારો કોટ પહેરી. થોડીક વાર થઈ તે બીજા એક ભાઈ આવે કે વરાજો ક્યાં છે? કે આ મેળી ઉપર બેઠો મારો કોટ પહેરીને. અને વરાજાનો મગજ હલી ગયો. હેઠ આવીને ઓલાને કે મંડાણો શું કોટ પહેરીને બેઠો, કોટ પહેરીને બેઠો, કાઢી દઉં? કોઈને કહેતો નહીં હોય કે કોટ પહેરીને બેઠો હોય કે ખરાબ લાગે કે તારામાં કે અક્કલ જેવું છે કે નહીં? બાઘો કે અક્કલ હોય તો અહીંયા આવું જ નહીં ને. એમ નહીં, તું આ જેને હોય ને કીધા કરતો બોલતો નહીં હવે, નકર એક ફડાકો માર દે કે. બોલો વરાજો અણવર ઉપર ગરમ થઈ ગયો. બાઘો કે જાવ નહીં, બોલો નીકળ જાય કે. બોલો યોગ્ય. પાછા એક ભાઈ એવા બાઘો બીડી પીતો. ઓલા ભાઈ કે વરાજો ક્યાં છે? કે આ ઉપર બેઠો છે કે. પણ કોટનું કહેવાનું ના પાડીશ, કોટનું કહેવાનું ના પાડીશ કે, કોટનું પૂછતા નહીં. હમણાં તમે જો, હમણાં અહીંયા આપણે જામનગરની અંદર અંબાણી પરિવારનું પ્રી વેડિંગ હતું જામનગરમાં ભાઈ. અંબાણી પરિવારનું પ્રી વેડિંગ જામનગરની અંદર. અને એમાં રિહાના આવી. રિહાના સિંગર રિહાના આવી. આપણા લગ્નમાં 15 જણા રિહાણા હોય. એનામાં રિહાના આવે, આપણામાં રિહાણા હોય. એટલા બધા રિહાણા હોય. 3-4 જણા તો આવે જ નહીં. બોલો હું નહીં આવું લગ્નમાં. હવે તું ના આવે તો કાંઈ ફેર ન પડે. તમે જોજો પાણીની ડોલ હોય ને એમાં હાથ નાખો જગ્યા થઈ જાય. હાથ બહાર કાઢી લો ને તો જગ્યા પૂરાઈ જાય. તમે નદીએ નાવા જાઓ અને નાઈને બહાર નીકળો એટલે અહીંયા જગ્યા પૂરાઈ જાય. પણ અહીંયા કાંઈ ફાંડું ન રહે કે હમણાં ભીખો નાઈને ગયો એમ. એ પૂરું થઈ જાય. આવો તોય લગ્ન થવાના, ન આવો તોય લગ્ન થવાના. બોલો મુકેશભાઈ અંબાણી ઊભા ભજીયું ખાઈને, ભજીયું ખાઈને આખું ગામ એમ કે જોવો તો ખરા કેવી સાદગી કે. આમ જો બિચારાને જરા કંઈ છે કે ખાવાનો ટાઈમ નથી, ઊભા ભજીયું ખાય. કેવા સરસ
સરળ સ્વભાવના માણસ છે. અને આપણે ઊભા ઊભા ખાતા શું કે ખબર, ઊભો ગળશે છે કાંઈ શરમ, ભૂખની બારે જ છે. પેલા ઓલો ઊભો ખાય સરળતા, અમે ભૂખની બારે જ. મુકેશભાઈ ટુ વ્હીલ ઉપર આવે અથવા સાયકલ લઈને આવે તેમ કે હા હું અવળા મોટા માણાની એમ જોત ખરા ભાઈ, ડાઉન ટુ અર્થ માણા, જમીન હારે જોડાયેલો માણા એમ કહો. સાદા કપડાં પહેરે સાયકલ કે ટુ વ્હીલમાં આવે તેમ કે જમીન હારે જોડાયેલા. અને આપણે સાદા કપડાં પહેર્યા હોય સાયકલ લઈને નીકળ્યા તો કે ખબર, પાર્ટી પતી ગઈ. પાર્ટી પતી ગઈ. બોલો અઘરું છે ભાઈ. હમણાં એક જગ્યાએ હું લગ્નમાં ગયો, લગ્નમાં મારો પ્રોગ્રામ રાખેલો ભાઈ, અને હું પ્રોગ્રામમાં ગયો ને જમવા પહેલાં મારો પ્રોગ્રામ 7 થી 9નો મારો કાર્યક્રમ, અને પ્રોગ્રામ પૂરો થયો અને બરાબર વરાજાનો ફૂ આવ્યો, એ પણ પી ગયો તો મૂળ વરાજાનો ફૂ. મેં કહ્યું કલાકાર મજા કરાવી દીધી, બહુ મજા કરી, હાલો જમવા. મને જમવા લઈ ગયો બાવડું પગ, હા જમવા ડીશ લઈ લ્યો. એટલે મેં ડીશ લઈ લીધી. હવે અહીંથી શરૂ કરો, બરફી, મોહનથાળ, ગુલાબજાંબુ. એટલે મેં તો હું નથી ખાતો, લેવું જ પડે, મારા ગળાના આમ છે, લેવું પડે એમ કરીને આખી ડીશ ભરાવીને પોતે ઉયો ગયો. પછી મેં તો ખાઈ લીધું, ભૂખ બહુ લાગી હતી. ખાઈને હું હજી આમ ડીશ મૂકવા ગયો ને આવ્યો, છેતરપિંડી, ચીટિંગ. ખાવાનું હોય કે આમ ડીશ મૂકવાની ન હોય. અરે મેં કીધું બાપા ખાઈ લીધું. નહીં, મેં નથી જોયું તમને ખાટાઈ ગયા, હું કામમાં આવ્યો ગયો. હાલો પાછું મને બરફી જ શરૂઆત કરાવ્યો, પાછી આખી ડીશ લેવડાવી, આખી ડીશ ભરીને વળી ખાતું, માંડ ખાધું ભાઈ. એ આખું પતાવ્યું, ડીશ મૂકીને હાથ ધોવા ગયો ત્યાં. વાયશું સીટિંગ, તમે કલાકાર થઈને અમને છેતરો, તમારી જેવાનું રોજ છેતરું ગયા, રીમા વગર ન જવા દો કે મારા ગળાના હમ છે. અરે મેં કીધું ભાઈ સાહેબ મેં ખાઈ લીધું. નહીં ખોટું બોલો તમે, હાલો મારી હારે. પછી તો મને ડીશ પકડાવીને મેં દાળ ભાત લઈને પાછા ખાઈ લીધા. પાછો હું ડીશ મૂકી અને હાથ લોઈ અને દરવાજે જતો ત્યાં હામો મળ્યો, ભાઈ ભાગ્યા. ખાધા વગર ન જવાય. અમારા આબરૂ, અમારા હાળાની હું આબરૂ કે તમે ખાધા વગર જાઓ. મારા ભત્રીજાના લગ્ન છે કે. પણ મેં કીધું ભાઈ સાહેબ મેં ખાઈ લીધું. વહી ન હાલે કે ડીશ લઈ લ્યો. પાછો ડીશ લઈને હું ગયો ને તો કેટરિંગ વાળો કે મને કે એ પી ગયો, તું પી ગયો છો? આ ચોથી વાર આવ્યો. પણ મેં કીધું એને સમજાય ને ભાઈ, પણ એને મોકલે શું કરું. પછી મેં થોડું લઈને થોડું ખાઈ અને મૂકીને હું વાહેલા દરવાજે ચાલતો થયો ને તો ન્યા આવ્યો, વરાજન બાપાને લઈને આવ્યો. જો નવસાદભાઈ ખાધા વગર ના જાય, આપણી આબરૂ જાય છે. અરે મેં તો ભાઈ સાહેબ મેં 4 વાર ખાધું, અમારું પેટ ફાટી જાય. કીધું જવા દો. હવે એ ભાઈની શકલ જેવો માણસ હું ક્યાંય જોઉં ને તો હું સીધો ખાવા બે જાઉં, સીધી થાય જ લઈ લો. અમારે મમરો ચીપકું છે, થોડું પીવે છે. મમરો ચીપકું થોડું પી જાય ક્યારેક. આ ફૂવા પી ગયા ને એમ થોડું પી જાય. એમાં બરાબર એ મમરું ચીપકું એક દી પી ગયો ને શેરીમાં બેઠો હતો. તો મને કે એ નવસાદભાઈ અહીં આવો, કામ છે. મેં તો શું છે? એક પ્રશ્નનો જવાબ આપો. મેં કીધું શું પ્રશ્ન? મને કે કંકોત્રીમાં લખ્યું છે લગ્નમાં આવજો ને અરે ભાભીને લાવજો. તો કયા ભાભીને લઈ જાઓ? આજુવાળા કે બાજુવાળા? એકે આવવા તૈયાર નથી કે. આ લગ્નવાળાએ કેવી સિસ્ટમો કાઢે છે, ભાભીને લઈને આવજો કે. એમ લગતા હોય તો ઘરવાળીને લઈને આવજો કે. આ તો ભાભીને લઈને આવજો કે. અરે મેં કીધું તારી ઘરવાળીનું જ લખ્યું છે. કીધું નહીં, ચોખ્ખું લખ્યું છે ભાભીને લઈને આવજો કે. મને કે છેલ્લે કોઈ ન આવે તો તારી ઘરવાળીને કેજે આવે છે. મેં કીધું તું રહેવા દે ભાઈ. કીધું હમણાં એક જગ્યાએ જાન આવીને તો જો જાનમાં પ્રકારના માણસો હોય, સમજ્યા? તો જાન આવીને તો બરાબર એક બેન હારે શેડાળું છોકરું એટલે નાકમાંથી આમ જો ધીમે પ્રવાહી નીકળતું એવું છોકરું કાંખમાં તેડેલું, અને છોકરું લઈને બેન આટા મારે જાનની અંદર. અને બરાબર હવે કન્યાના બાપા છે ને એને થોડીક જીભ જલાય, અને આ બેનનું છોકરું રોતું હતું ને તે રોતું છોકરું લઈ અને કન્યાના બાપા પાસે જઈને કે અંકલ કેટલા વાગ્યા? બોલો કે 12 વાગ્યા કે. એટલે વૈયા જાય. થોડીક વાર થઈ પાછા છોકરું રોતું હતું, પાછા બેન આવ્યા. એ કે અંકલ કેટલા વાગ્યા? ઓલાને તો હું જાનમાં આવ્યો એટલે કંઈ ના તો પડાય નહીં. કે 1:45 છો એ કે. ઓલાને બીજાને એક તો જીભ છોટે, એ બોલે ત્યાં 5 મિનિટ તો આગળ વહી ગયું હોય. થોડીક વાર થઈ પાછું છોકરું રોતું હતું, પાછા એ બેન કન્યાના બાપા પાસે આવીને કે અંકલ કેટલા વાગ્યા? 1:15 છો એ કે. અને મારો મગજ હલી ગયો. મેં કીધું ભાઈ બેન આ તમે, મેં કીધું બિચારાને ક્યારના, મેં કીધું કન્યાના બાપાને મેં તમે ટાઈમ પૂછો છો, તમે ઘડિયાળ લઈને નથી આવ્યા? મેં કીધું અને ઘડીએ તમે ટાઈમ પૂછો છો, તમને ખબર છે એની જીભ જલાય છે ને તમે ઘડીએ ટાઈમ પૂછો છો. મન કે તમે શાંતિ રાખો કે એ બોલે ને તો મારો છોકરો સાનું રહી જાય. એમ કે ને છોકરો સાનો રહી જાય. મારી ઘરવાળી મને કહેતી હતી, મને કે કાલ રાતે મને સપનું આવ્યું કે. મેં તો એમ? મને કે હા સપનું આવ્યું. હા નહીં કે સપનામાં કે વરાજાની હરાજી થતી તો, વરાજાની હરાજી થાય. મેં તો એમ? મને કે હા
1 કરોડ 2 કરોડ 3 કરોડના ઢગલા, 4 કરોડના ઢગલા, 5 કરોડના ઢગલા, 20 કરોડના ઢગલા કે 100 કરોડના ઢગલા હતા કે. મેં કીધું હું ક્યાં હતો? મને કે આ તું 1000 રૂપિયાના ઢગલામાં પડ્યો તો. 1000 વાળા ઢગલાને કે તૂટી વાળીને પડ્યો હતો. અઘરું છે ભાઈ. હમણાં બાઘાને ખરવાળી કહેતી બાઘાને એ કે કાલ રાતે મને સપનું આવ્યું કે. બાઘો કે એમ? હા. મને કે કાલ રાતે સપનું આવ્યું. સપનામાં એ કે મેં તમને એમ કીધું કે હાલો પિક્ચર જોવા જાય અને તમે તો છો જ કે પેઢીઓથી લુખેશ. તમે એ કે સીધી મને ના પાડી છે. તમે મને ના પાડી એટલે મેં તમારી સામે જીદ કરી કે પિક્ચર જોવા જવું જ છે કે. અને તમે મને ઝાપટ મારી દીધી. તમે મને ઝાપટ મારીને એટલે મેં સીધો 100 નંબર ઉપર પોલીસને ફોન કર્યો છે અને પોલીસની ગાડી આવી છે. આ બધું સપનામાં પોલીસની ગાડી આવી છે અને કે તમને સીધી પોલીસની ગાડી આવી અને કે અંદરથી બળા કાઢીને એવા માર્યા છે, એવા માર્યા છે, એવા માર્યા. તમે બોકાહા નાખતા હતા કે એ માડી હવે નહીં કરવું, હે બાપા બચાવો. અને પોલીસવાળા જે તમને મારતા હતા 3 4 5 પોલીસવાળા મંડાણા ને એવો માર્યા તમને, એવા માર્યા ને પીંડિયુંમાં હાથળમાં ને કે સાંભા પડી ગયા કે એવા માર્યા કે. આવું મને સપનું આવ્યું કે આપણે આજ પિક્ચર જોવા જવું છે ને. ભાગો કે હવે જવું હોય કે તું પેલા બીવરાઈશ હોય કે અને પછી કે પિક્ચર જોવા જવું છે ને. હમણાં તો ગામની અંદર ફિલ્મનું શૂટિંગ, મનોજભાઈ જેવા ડાયરેક્ટર હોય, પ્રોડ્યુસર, મનોજભાઈ જેવા પ્રોડ્યુસર, તો ગામની શૂટિંગ રાખેલું પિક્ચરનું. અને બરાબર પિક્ચરનું શૂટિંગ હતું. એમાં મૂળા બાપા કરીને એક આવ્યા. મૂળા બાપા ઉંમર એની 70 વર્ષની ઉંમર મૂળા બાપાની. આવીને ઓલાને કે ભાઈ મારા લાયક કંઈક રોલ હોય તો મને કહો ને. કે મારે વર્ષોથી કે ઈચ્છા છે ફિલ્મમાં કામ કરવું છે, આપણે ક્યાં ફિલ્મના પડદે આવવું છે. એટલે ઓલા પ્રોડ્યુસર કે એક રોલ છે કે તમારે કરવો હોય તો. શું રોલ છે? એ કે રોલ એવો છે કે એક મોટી ઉંમરના દાદાના લગ્ન થાય કે એક માળી આવી રહી કે પણ એની શરત એ છે કે તમારે ડોશીમાને ગોતવા પડે. હવે આ મૂળા બાપાને છે ને ફૂલીબા બહુ ગમે હો. એ ગામમાં એકલા જ રહે ફૂલીબા, મૂળા બાપા એકલા રહે. ફૂલીબાને ગમે બહુ. અને મૂળા બાપા કે હમણાં ફૂલીને લઈને આવું ગયો. ગયા મૂળા બાપાને ફૂલીને લઈને આવ્યા. એ કે હાલ ફિલ્મમાં કામ કરવાનું છે. અને મૂળા બાપા અને ફૂલીમાં બે આવ્યા અને ફિલ્મનું શૂટિંગ ચાલુ થયું ને એ બે નામ કે લગ્ન થયા. ફિલ્મની અંદર લગ્ન થયા ને પછી બે એમ કે જાન એકાબીજાને આવીને પીઠિયું ચોળાણીને બધું થયું, મંડપ નખાણા, લગ્ન થયા ને એવો સીન બધો બતાવવાનો હતો. ને પછી બે હનીમૂન કરવા ગયા. એ ગયા હજી નથી આવ્યા. ગયા મૂળા બાપા ને ફૂલીમાં બે ગયા. હમણાં એક ડોશીમાં ઉદાસ બેઠા હતા. હું ગયો, મેં તો મારી ઉદાસ કાં બેઠા? અરે મને કે જવા દે નહીં કે યાર ભાઈ. મેં તો હું થયું? અરે મને કે મારા દીકરાની ઘરવાળી એવી અજડ આવી ગઈ છે કે નકરું બાક 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 બક બક કર્યા કરે કે નકરી કે મને ટોકતી જ હોય કે નકરી મને ખીજાતી જ હોય કે હું તો કંટાળી ગઈ છું. પણ મેં કીધું તમારા છોકરાને ફરિયાદ કરો. અરે મને કે મેલેરિયાની ફરિયાદ મચ્છરને થોડી કરાય. એના છોકરાને મચ્છર કરતા બોલો. હમણાં મચ્છર અને એની પત્ની બે ફરવા નીકળ્યા. એ બે પતિ પત્ની તો હોય ને, મચ્છર ને મચ્છરી. હા, એ બે પતિ પત્ની આમ હમ કરતા ફરવા નીકળ્યા ને એમાં બરાબર મચ્છર છે ને કે થોડીક વાર ઊભી રહે, ડાર્લિંગ હું આવું છું. એમાં એક આમ રૂષ્ટપુષ્ટ માણા બહુ જાડો 200-250 કિલોનો માણા હૂતો જ બાકડા ઉપર લાંબો થઈને. તો એ મચ્છર એની માથે બેહે, એની બાજુ મેં હૂક લકડી ટૂટીયું વાળીને હૂતો હતો. એની માથે બેહે, પાછો આની 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 માથે બેહે. આવું 20-25 વાર બેઠો ને એટલે ઓલી મચ્છરી આવી. સ્વામીનાથ શું કરો છો? શાંતિ રાખ, સેવા કરું છું. હું સેવા કરો છો? એ કે આમાં ગળદિયામાંથી લોહી લઈ અને થોડુંક આને આપું છું. એ આને વધારે છે, આને ઓછું. એટલે આવી સેવા નથી કરવી કીધું. અમારે ગોટું છે, એનું શરીર મોટું છે. ગોટું શરીર મોટું, એટલું બધું મોટું ને ઇલેક્ટ્રિક ગાડી લઈ આવ્યો. બોલો ગોટું. હા, ઇલેક્ટ્રિક ગાડી લઈ આવ્યો અને એ માથે બે ને તો ગાડી બંધ થઈ જાય. બોલો હેઠો ઉતરી જાય તો ગાડી શરૂ થાય, માથે બે ગાડી બંધ થઈ જાય. આખું ગામ ફેરવે. એ પોતે માથે બે ને તો ગાડી બંધ થઈ જાય. એ 15 દી પછી ખબર પડી કે એની ફાઇનથી સ્વિચ બંધ થઈ જતી. ફાઇન દેવડી મોટી હતી, સ્વિચ બંધ થઈ જાય શ્વાસ લે ને એટલે. એમાં એ અમારે એ ગોટું મોટું હૂતો હોય. ગોટું એક તો પાછું મોટું ફળિયામાં હૂતો હોય. બરો હા, ફળિયામાં લાદી નાખેલી છે. હૂતો હોય લાંબો થઈને અને મોટું જબર પેટ હો. હા, મોટું જબર પેટ ને એની ઉપર છોકરા લહરપટ્ટી ખાતા હોય. હા, છોકરા લહરપટ્ટી ખાતા હતા. હમણાં હું એક દી જોતો હતો ને, છોકરા લહરપટ્ટી ખાતા હતા. એમાં એક છોકરો પેટ ઉપર ચડ્યો ને તો ડૂટીમાં પગ આવ્યો ને તો છોકરો પડ્યો તો રોવા માંડ્યો. તો આ મોટું ઊભો થઈને કે શું થયું? ગોટું ઊભો થઈને કે શું થયું? મેં કીધું કાંઈ નહીં, ખાડો આવી ગયો કીધું. ડૂટીમાં પગ આવ્યો ને, ખાડો આવી ગયો કીધું. અને આમ જો ગોટું એટલો બધો મોટું, પાછો ગયો દવાખાને જઈને કે સાહેબ દવા આપો કે. હા, અને ડૉક્ટર સાહેબે આમ દવા આપીને પછી કીધું કે ભાઈ આ શરીર થોડુંક છે ને ઓછું કરો કે હવે કે અત્યારે ઓછું શરીર કરવાની મજા છે કે થોડુંક શરીર ઓછું કરો.
તો આમ કહીને આમ ગોટું બિલ જોઈને ડૉક્ટર સાહેબને કે તમે બિલ એ થોડુંક ઓછું કરો. આ 1200 બિલ કરો છો, હું શરીર ઓછું કરું, તમે બિલ ઓછું કરો, બેયનું હચવાઈ રહી છે. હમણાં એક જણો દવાખાને ગયો, એ કે સાહેબ આ પગ ઊંચો કરું ને પછી આમ કરું, પછી આ પગ ઊંચો કરી અને આમ કરું, પછી આમ સીધો થાવ ને તો આ કમર એવી દુખે. સાહેબ કે પણ તારે એમ પગ કરવા હું કામ જોઈ? ઓલો કે સાહેબ મારે લેંઘોય ન પહેરવો. એ લેંઘો પહેરવા હાટું પગ આમ કરતો. બોલો સમજવું પડે અમુક ભાઈ. હમણાં એક જણો દવાખાને ગયો ને એટલે ડૉક્ટર સાહેબ ચેક કરીને કે તમે દારૂ પીવો છો? ઓલો કે હા પીવું છું ને. એ કે તો તમે હાલવાનું રાખજો, તમને કોલેસ્ટ્રોલ વધી ગયું ને એવું લાગે છે કે થોડુંક હાલવાનું રાખજો. ઓલો કે સાહેબ હું દારૂ લેવા હાલીને જ જાઉં છું. ગાડી ઘરે પડી હું હાલીને જાઉં છું, નકામ પકડાઈ જાય ગાડી જાય છે. હમણાં એક જણો થોડું પીવે, પાછો ન કોઈથી પીવે, થોડું પીવે. એમાં પી ગયો ને એક દી તો બીમાર હતો તો ગયો દવાખાને. હા ને ડૉક્ટર સાહેબ હવે જૂનું દવાખાનું ભાઈ, ગામનું જૂનું દવાખાનું, ડૉક્ટરે જૂના, વર્ષો ખાઈ ગયેલા, કાનમાંથી ધોળા વાળ નીકળી ગયેલા. એવા જૂના સાહેબ હો, એકદમ મોટા જબર ચશ્મા ને એમાં દોરી લબડે, એવા મોટા જૂના સાહેબ એકદમ. હા જૂના આઝાદી પહેલાંના સાહેબ એમ. આઝાદી પહેલાંનું દવાખાનું ભાઈ. અને આ દારૂડિયો ગયો ને ગયો ને એટલે બરાબર ડૉક્ટર સાહેબે દવા આપી. પછી આણે કીધું સાહેબ મટી તો જાય ને. સાહેબ કે તમને મારા નામની નથી ખબર કે મારી ત્યાં ભૂત હોતે ને દવા લેવા આવે છે, ભૂત દવા લેવા આવે છે. ઓલો કે મને માન્ય એમ નતા આવતું કે બહાર બેઠા ને પૂછીએ જાય છે. ઓલો બહાર 4-5 જણા બેઠો છે ને પૂછવા ગયો કે આ ડૉક્ટર સાહેબ કે દવા આપે એનાથી મટી જાય? ઓલો કે મટી જાય કે અમે કે 90 વર્ષ દવા લઈએ છીએ, અમે ગુજરી ગયા ને 45 વર્ષ થયા છે. આની દવાની એવી ટેવ પડી ગઈ છે કે હમણાં બચ્ચું બાટલી મને મળ્યો, મને કહે ભાઈ ઉભા રહ્યો. એ ગમે ત્યારે નીકળે ને એમ આપણને લાગે પીધેલો જ છે, ઉભા રહ્યો. મેં કીધું હું? મને કે મારો એક પ્રશ્ન છે. મેં તો શું પ્રશ્ન? મને કે ડુંગળીના પાવડર આવ્યા? મેં કીધું આવ્યા. લસણના પાવડર આવ્યા? મેં કીધું આવ્યા. એ મવા બાજુ બને લસણનો પાવડર, ડુંગળીનો લસણનો પાવડર મવા બાજુ બને? મેં કીધું આ બને. દૂધના પાવડર આવ્યા? મેં કીધું આવ્યા. મને કે મસાલાના પાવડર બની ગયા, શરબતના પાવડર બની ગયા, ચાણાય પાવડર બની ગયા. મને કે પણ દારૂનો પાવડર હજી આવ્યો નહીં કે. બોલો બોટલ જ લાવવી પડે કે એનો વિચાર કરો કે પાવડર કરો કે. હમણાં એ બચ્ચું બાટલીની ઘરવાળી ને કહેતી કે તમે એટલું બધું હું કામ પીવો છે, તમે એટલું બધું હું કામ પીવો, ઓછું કરી નાખો. બધું કે હા તને કેમ ખબર પડી હું બહુ પીવું છું? એ કે ખબર તો પડી જાય ને. કાલ રાતે કે આપણો ઓલો નળ ટપકે છે ને કે એની સામે તમે બેહીને શું કહેતા હતા ખબર છે? છાનો રહી જા બધું સારું થઈ જાય, છાનો રહી જા બધું સારું થઈ જાય. એ તારો બાપ નળ હતો એ કે એમાંથી ટીપા પડતા હતા, ન્યા બનાડો બોલો સારું થઈ જાય. હમણાં એક બેન એને ઘરવાળાને કહેતા કે તમે એટલું બધું કમાવો છો કે આપણે એટલી બધી કમાણી છે અને આપણી પાસે વધતું કેમ નથી? એનો ઘરવાળો કે આપણી બાજુવાળા છે ને એ બહુ મોંઘી વસ્તુ લાવે છે ને એટલે કે આપણે વધતું નથી. ઓલો લાવે એટલે આવી એમ કરે, એણે લીધું આપણે લેવું છે. હમણાં એક બેન તો બહુ દેખાઓ, એક બેન તો એટલા બધા દેખા, બાજુવાળો ગમે એ વસ્તુ લાવે ને એના ઘરવાળાને કે હમણાં બાજુવાળો કાર લેવો તો એની ઘરવાળી કે બાજુવાળા છે એ બીજી કાર લેવા તમારો શું વિચાર છે? એનો ઘરવાળો કે એને બીજા લગ્ન નહીં કર્યા, તારો શું વિચાર છે? બોલવાનું બંધ. હમણાં રમેશભાઈ છે ને, મારા રમેશભાઈ મારા મિત્ર છે રમેશભાઈ, તો એ ગાડી લઈ આવ્યા, ફોર વ્હીલ લઈ આવ્યા ને ગાડી, અને બરાબર શેરી મૂકી ગાડીને. એને એમ છું કે મારી ઘરવાળીને હંસાની કે જરાક છે ને એ કે આમ સરપ્રાઈઝ આપું, એટલે શેરીમાં ગાડી મૂકી રમેશભાઈ ગયા હો, અને અવાજ માર્યો, હંસા તારા માટે સરપ્રાઈઝ છે, તું કે તારી વર્ષોની ઈચ્છા મેં પૂરી કરી છે. ત્યાં ઉપરથી કે હાય હાય લે તમારી બાને શું થઈ ગયું? અરે બાને કાંઈ નથી, ગાડી લેવી હોય છે. હમણાં તમારા મગનભાઈ છે, મગનભાઈ ગાડી લીધી ને, મગનભાઈ ગાડી લીધી, શોરૂમમાં છોડાવીને હાર તોરા કર્યા ને ચાંદલા ને બધું કર્યું ને સ્લોક બ્લોક બોલીને બધું ગાડી કમ્પ્લીટ કરીને પછી કે ડ્રાઈવરને કે બેહો, તે એનો હાળો કે હું બેહીશ જીજાજી, હું બેહીશ, ગાડી હું ચલાવીશ. એ કે કાંઈ વાંધો નહીં તું બે. અને બેઠો મગનભાઈ આ બાજુ બેઠા, એનું ફેમિલી વાંહે બેઠું, અને હજી સેલ મારો નહોતો ને પહેલાં દરવાજો ખોલીને એને હાળો શોરૂમમાં ગયો દોડ 2 મિનિટમાં પાછો આવ્યો, આવીને દરવાજો બંધ કરીને બેઠો. મગનભાઈ કેલા હું લેવા ગયો હતો? એ કે અંદર પૂછવા ગયો હતો કે આમાં બ્રેક કઈ બાજુ આવે, બ્રેક ક્યાં આવે? બોલો કે હેઠો ઉતરે છે, નવી ગાડી છે. હમણાં તો એક જણા ઉપર કેસ થયો ભાઈ,
અને એને હાજર કર્યો. સાહેબે કીધું કે તારી ઉપર કેસ છે કે તે ખટારામાં કે આની યાર ખટારો ભટકાડ્યો. એ વાત સાચી છે? ઓલો કે સાચી વાત છે, મેં એની યાર ખટારો ભટકાડ્યો. એ કે પણ ખટારો ભટકાડ્યો તારે એને હાથ બતાવાય ને. ઓલો કે સાહેબ મારી વાત સાંભળો, મારે વળવું હતું. પણ તારે વળવું હતું તારે હાથ બતાવાય ને. ઓલો કે સાહેબ એને આવડો મોટો ખટારો ન દેખાણો તો મારો હાથ હું દેખાવાનો? આવડો મોટો ખટારો ન દેખાણો એને, હાથ હું દેખાવાનો કે ગમે ત્યાંથી ઘરે જવું પછી ક્યાં વાત રહી. હમણાં તો એક મોટો જબર પુલ હો, હવે તમને ખબર ને હાઈવે ઉપર પુલ બની ગયા. તો એ બધા હાઈવે ઉપર આમ 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 એક રસ્તો હેઠે જ જતો હોય ને ઉપર પુલ હોય. તમને જોયા હશે, તમે ગમે જગ્યાએ તમે એક્સપ્રેસ ઉપર નીકળો ને માથેથી નાના રોડ જતા હોય એના પુલ હોય, અને નીચે 6 લાઇન 4 લાઇન રોડ જતા હોય. હમણાં એક ટ્રક આમથી ક્યાંકથી મોટો જબર વાહે ક્યાંક બાંધેલું મોટું જબર અને સામાન લઈને નીકળ્યો ને પુલની હેઠ હલવાઈ ગયું. બરાબર એવું ફિટ થઈ ગયું ને કે નો ઓલી બાજુ જાય કે નો આ બાજુ જાય. ડ્રાઈવરને કંઈ ધ્યાન દઉં ને એ ઊંઘમાં જોટા મરા પણ ત્યાં ચોંટી ગયું ઉપર. અને પછી તો પબ્લિક ભેગું થઈ જાય ને ભાઈ, ટ્રાફિક જામ થઈ ગયું ને પબ્લિક ભેગું થઈ ગયું ને બધાએ કે ભાઈ કાઢવું કેવી રીતના ને કોક કે આને બધું ખોલવું પડે ને કોક કે આ બ્રિજ તોડવો પડે ને કાકા બ્રિજ ન તોડવાનો કીધું, કોક કે આ ખોલવું પડે ને એવું બધું હાલતું હતું. એમાં એક ગાંડો નીકળ્યો, બોલો, લુગડા ફાટેલા ને વાળ વિખાઈ ગયેલા ને ગાંડો. એ ગાય શું કરો છો? ઓલો કે તું જાને આ ટ્રક હલવાઈ ગયો તારો બાપ, અત્યારે ક્યાં લપ કરશો, નીકળ. ઓલો કે મારી વાત માનો, મને પહેલાં કયો શું થયું? અરે કે જોતો નથી આ ટ્રક હલવાઈ ગયો છે, આ બ્રિજની અંદર કે આ ટ્રક હલવાઈ ગયો, ડોહો નીકળતો નથી, નથી આગળ જતો નથી પાછળ જતો, અંદર ફિટ થઈ ગયો છે. ઓલો કે એમાં મુંજાય હું ગયા કેટલા ઇંચમાં હલવાનો? ઓલો કે આમ 3 ઇંચ ઉપર હોય ગયો. વ્હીલમાંથી હવા કાઢી નાખો, આ બધા વ્હીલમાંથી હવા કાઢી નાખો કે ટ્રક નીચે બેસે એટલે ઓટોમેટિક નીકળી જાય. તો ડ્રાઈવર કહે કે આ વિચાર અમને નો આવ્યો હોય કે તને વિચાર આવ્યો? એમ સાહેબ આવા વિચાર છે ને યોગ્ય સમય આવવો જોઈએ. કારણ કે આપણાની અંદરથી હવા નીકળી જાય ને તો આપણી જિંદગી આરામથી પસાર થઈ જાય. વ્યસનની હવા હોય, અહંકારની હવા હોય, ક્રોધની હવા હોય, કુટેવની હવા હોય, આવી હવાઓ નીકળી જાય ને સાહેબ એટલે આપણી જિંદગી છે ને આસાનીથી પસાર થઈ જાય. એટલે આનંદ કરતા રહેવું, હસતા રહેવું. આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલવામાં કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરજો, માત્ર આપને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.